ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને? એક નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. ભગવાન બધાને હાજરનો રાખી શુભેચ્છા આપીએ છીએ. સવારના 8 જેવો ટાઈમ થઈ ગયો છે અને આજે તો દ્વિજાબેનને રજા છે એટલે નિરાશ છે. રજા હતી ને એટલે ઉઠી ગયા, નકર ઉઠાડવા પડે. અને મમ્મીની જાય છે, અમે ગયા હતા હવનમાં આઈટમને દી. હવે મમ્મીની આવી જ જાય છે, અમે ગયા હતા રફાડા અને હવે આવી જાય છે એ બગડું. તો તૈયાર થઈને બેસી ગયા છે, પણ જતા પહેલાં એને થોડું કામ કરાવી લઈએ પહેલાં, પછી તો કંઈ આવશે ઘરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ચિગ્નેશને બે હાથ દીધા, એને જવું પાણી વાળવા. કેમ પી જાય તમારે? નક્કી નહીં. તો મમ્મી જતા પપ્પાની રાહ જોવે છે, પપ્પા આવે એટલે કે ભાગ્ય. અને મારે છે ને આજે આટલી એવું છે, તો મારે આજે આટલી વેફર બનાવે છે, 10 કિલોની છે. તો થોડીક વેફર કરશું ને થોડીક ખમણ કરશું. તો સરસ મજાના ટિપ્સ સાથે આખો વિડીયો મારો જોજો. જો અત્યારે એમાં વહેલા છાલ ઉખોડા બેસી ગયા છે. એટલે છાલ ઉખેડે તો જે એમાં નાખતા જઈએ પાણીમાં, કેમ કે ન કાળા થઈ જાય બટેટું, કાળું સીધું થઈ જાય, થોડોક સ્ટોક થઈ જાય, પછી આપણે ખમણવા માંડીએ. તાલગણા આપણે ઓસરીમાં બે રૂમમાં પોતા માલે, પછી છાંયે સુકવવાની છે. છાંયે સુકવીએ ને, છાંયે સુકવીએ એટલે છે ને કાળી થાય નહીં, એકદમ પીળી સરસ મજાની થાય, સરસ મજાની સફેદ ને પીળી એવી થાય. અને હવાની ગાડીઓ લઈ જઈશ, કેમ જેને જેમ પછી વહી આવું એમ વહી આવે. ચાલો એ કરવા માંડે એનું કામ. બીજા ઉઠી ગયા છે અને ટીવી જોવા માંડ્યા છે અત્યારમાં. તો ત્યાં આપણે છે ને ઓસરીમાં છે ને પાથરી જવું, પેલા પોતું માર લઈએ, પછી પાથરી દઈએ કપડું. તો બીજા પાસે પેલા મળી આવીએ, પછી કચરા પોતાનું થોડું કામ કરી લઈએ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. તને તો મજા ને? તો બીજા હોરોસની વેકેશન પડી જાય. કેમ મજા આવે ને ભણવાની? બીજાને જો મજા આવી જાય ભણવાની છે. તો ચાલો યાર, નાસ્તા પાણી એને પણ કરી લીધા છે. વહેલા ઉઠી ગયા ને, જો 8:15 જેવો ટાઈમ થઈ ગયો છે. એટલે દ્વિજાબેનને સ્કૂલે વયા ગયા હોય. હવે 2 મહિના હાજુ હમણાં આળસ મેળવાની અને રમવાનું. કેમ અહીંયા જઈને કિચન એમને છે, થોડું ઘણું ભરાણું, થોડું ઘણું બાકી છે. બહુ વીખતું નથી. કાલે સાંજે તો શક્કરિયાનું શાક અને શેનું હતું, બટેકાનું, 2 વ્હાઈટ શાક. કેમ તો ચાલો યાર, આમ કરે છે. આપણે થોડો સ્ટોક થઈ જાય પછી જઈએ. જો કે નાટક કે વડસ ખોટે ખોટા સુઈ ગઈ, જોઈ લે, કમર બાયણા કાઢીને જોઈ લે. તો ચાલો આપણે આપણું ફટાફટ કામ કરવા માંડીએ. ચાલો આ ખમણમાં મીંડા હવે. મોડું થઈ ગયું તમારે વેફરમાં. કેમ ડિઝાઇનવાળી થોડીક કરવી છે, એટલે છોકરાઓને મજા આવે ખાવાની. તો થોડીક ડિઝાઇનવાળી કરી નાખીએ. થોડુંક મોટું બટેટું લીધું હોય તો સરસ પડે. બટેટું લહરી જાય ને ભીનું છે, એટલે મોટું બટેટું લઈ લે ને મજા આવે. એક ખાટલો છે આમ સાયા રાખી અને અંદર મૂકવું. આમ ફેરવતું જાય એટલે સરસ ચોખ્ઠી સરસ પડે. અને આમાં તેલ પણ ન રહે. ચાલો છોકરાઓને પણ ખાવાની ખૂબ મજા આવે. સરસ મજાની પતિકામાં પાણી પણ હમણાં આપણે નાખી દઈએ છે ને, મસ્ત મજાની જારીવાળી છે. પછી તો મોટું બટેકું લે એમ સરસ થાય. ભાઈ ગયા છે, 8:45 ટાઈમ થઈ ગયો. ચાલો આવજો. ચાલો હવનમાં જઈ આવે માતાજીના. બધા વારો કાઢ્યો. ઓળખર અમે ગયા હતા, એક મમ્મીની જઈ. આને જો કામ થવા માંડ્યું. ચાલો મમ્મીની વયા ગયા હવનમાં. તો અહીંયા જો અહીંયા અમારું આટલું કામ રહ્યું છે. હવે બહુ જાજુ તો છે નહીં. પછી આને જવું પાણી વારવા. કેમ કોઈ એને જવું પાણી વારવા? પાણી વારીએ એટલે ચાલો ચાલો મારી દીજાબેન આવે છે ને, ખબર નહોતી. હો જો 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 જો
એને હાલો માથું બાથું ઓરી દઈએ. એ જો ઓલી બાજુ કરી દીધો માટે તારા હાટું જો આટલી કરી જ છે જો. હજી હવે હાઈતે થોડીક હું કરી નાખી મોટા મોટા બટેકાની. હા લઈ લે, હજી બાફવાની છે કાનું ઈ કાચી કાચી નું એક ખાવા દે ને એમાં કાંઈ ન હોય. ચાલ કપડાં બદલાઈ લાવવાના, માથું ઓળી દો પછી બેહું પછી મારે નિરાય. હો ચાલ બફાઈ જાય ને એટલે બોલ આવે છે. બતાવે હો હમણાં. આપણે પાણી પણ ઉકળી ગયું છે, બધાય વયા ગયા હવન કામે. જિગ્નેશ ગયા પાણી વારવા, મમ્મી પપ્પા ગયા હવનમાં. માતાજીનું હવન છે. ઓણો તો બે હવન કર્યા, અમે ગયા તા ને હવે આઈ જી ગયા, બે વારા કાઢ્યા ને સરસ મજાનું પાણી ઉકળી ગયું. આપણે વેફર બાફર પેલા નાખી દે, કપડાં પણ ચેન્જ કરી કેમ કે બ્લેક હતું ને તો આપણે તપારો પણ અહીં તડકે એટલો બધો લાગે. તો જો પાણી આપણે છે ને ઉકળી ગયું છે, તેમાં વેફર પહેલાં તો નાખી દઈએ અને ચમચી એક મીઠું નાખતું, 2 ચમચી પહેલાં તો શરૂઆતમાં જાજુ નાખતું થોડું, અને પછી એક ચમચી નાખતા જાવું. તો છે ને ફટાકડી કે લીંબુ વિના આપણે સરસ મજાની વેફર એકદમ સફેદ કરવાની છે. અને આપણી વેફર છે જે પાડીને ગયા છે જિજ્ઞેસ, આ બધી તગાર આખું એને ભર્યું છે ને એને જ પાડી છે. આપણે પહેલાં તો નાખી દઈએ. આપણે ચૂલો હોય એટલે આપણે ગેસ પણ બાળવાની ઉપાધિ ન મળે. જેવી રીતે બાફી હોય એવી રીતે સરસ રીતે બફાઈ જાય ને મસ્ત મજાની એકદમ વ્હાઈટ કરવાની છે આપણે. તો ચાલો આટલા બટેકા રહ્યા છે ને એ મારે ખમણવાના છે. ઓલી બફાઈ તો આપણે ખમણી લઈએ. મમ્મી તો નાટ પાડીને ગયા હતા એકલા નથી કરવી, પણ હું કહું મારે કાંઈ કામ નથી તો આપણે એકલા કરી લઈએ. રસોઈ તો બેની જ કરવાની છે. એ કામ કરતા હોય તો એને નવીન કામ બીજું થાય, આપણે આ કામ આજે કરી લઈએ. તો ચાલો આપણે એમાં બાફા પણ નાખી દીધી છે. એમાં કરી છે ઓલી જારીવાળી તુરી બીજા માટે કરી છે. તો ચાલો એ બફાઈ છે તો આપણે થોડું ઘણું બીજું કામ છે એ કરી લઈએ. એટલે બફાતું છે બીજું કામ થતું. દીજાબેનને ચોટી બનાવવાની છે, પહેલાં તો ચોટી બનાવી દઈએ, પછી થોડી ખમણવાની છે ને ખમણી લઈને કાળા પડતા જાય બટેટાને સીધા થઈને ખમણીને સીધા પાણીમાં નાખે ને એટલે બ્લેક થાય નહીં સરસ મજાનું. તો ચાલો આપણે ફટાફટ એ કામ પહેલાં કરી લઈએ, દીજાબેનની ચોટી બનાવવાનું. ચાલો વેફર બફાઈ છે, તમને શું લાગે છે કોમેન્ટ કરજો. મારે કીધે પુગાઈ જાય બપોર થાય કે નહીં પુગાય. તો ચાલુ છે હવે બેસી જઈએ આપણે. હવે અહીંયા ખમણવાની થોડી રહી જ ગઈ હજી તો એકદમ સરસ મજાની વ્હાઈટ છે ને જો. અને એ બટેટા સરસ મજાના હતા ને મોટા મોટા ખરાબ છે. આપણે બટેટું જો કાઢ્યું નથી તો એ કાઢી નાખીએ. સરસ મજાના મોટા મોટા હતા બટાટા જો. અને 2 પાણીએ ધોઈ નાખવા. અહીંયા ભર્યું છે આપણું, કેટલો પણ ભર્યો છે એ હમણાં બદલાવી નાખીએ પાણી એટલે સરસ મજાની વેટ થઈ જાય. તો ચાલો આપણે કામકાજ કરવા માંડીએ પૂરું આપણું. ગયા જવા ટાઈમ થઈ ગયા છે ને આપણી બફાવા તો મળી બફાવાની થોડીક જ રહી છે, પણ હુકવવામાં વાર લાગે છે એટલે લાગે. બીજા મને છે ને હેલ્પ કરવા લાગી ગઈ છે. કેમ દ્વિજા? હા ચાલો એ સૂકવેશ જો સરસ મજાની જો. હા આ બધી સુકવવાની કોઈ બાકી છે ને કોઈ સુકાય છે ને એવું બધું છે સરસ મજાની જો. અને આપણે અહીંયા બહાર પણ ખાટલો ભરી જ દીધો છે છાંયે. તડકો આવશે તો ઘણી બધી વાટી જાય એટલે છાંયે સુકવીએ એટલે એકદમ પીળાશ પછી સરસ થાય. હા મારી મમ્મી શું કરવા બની હતી તો હજુ મેં મદદ મારું આ છે, મારું જે આખણ બાકી છે ત્યારે મમ્મા કરીએ છે. જો આરતી બેન બોલો શું કહો માંગ્યા છે? વેફર હા બધા વયા ગયા છે ખવો ને કામે. આપણે સરસ મજાની એકદમ બટેકાની સરસ મજાની ફટાકડી કે લીંબુ વિનાની છે આપણી વેફર કે તળીને ખાવાની ખૂબ જ મજા આવે છે અને એકદમ ક્રિસ્પી થાય છે. એનો મસાલો રેડી પણ તમને બતાવું છું. અત્યારે તો સૂકવી લઈએ, પછી સુકાઈ જાય પછી તળશું ત્યારે એનો મસાલો કેમ કરવો એ રેડી કરીને બતાવું છું. એટલે બજાર જેવી સરસ મજાની સ્વાદમાં પણ એવી જ થશે. તો ચાલો આપણે ફટાફટ સૂકવી લઈએ, પછી રસોઈ બનાવવાનું ટાણું થઈ જાય પછી રસોઈ બનાવી લઈએ. તો બફાતાને ન વાર લાગે પણ સુકવતા જ વાર લાગે. અને એક એક કરી સુકવવી પડે, નહીં તો આ એક બીજા ઉપર આપણે ચડાવીને આમ સૂકવી દઈએ તો ચીપચીપા થઈ જાય ને ઉખડે નહીં અને તળવામાં પણ મજા ના આવે. તો બટેકાની ચીપ્સ મસ્ત મજાની જો આપણે. તો ચાલો બધી સૂકવી દઈએ હવે. બીજું નીરજ અહીંથી લે આ સૂકવી નીચે ઊભી થઈ જાય હલાવતી નહીં બહુ. આ હુકું આમ લઈ એક એક.
આપણી વેફર કમ્પ્લીટ થઈ ગઈ છે. 12 જેવો ટાઈમ થઈ ગયો છે. 12 તો થઈ જ ગયા છે એટલે આપણે ગુંદાનો સંભારો પણ વઘારી નાખ્યો છે ને આપણી જો મસ્ત મજાની રેડી થઈ ગઈ છે એકદમ પીળાશ પત્તી. કેટલો મસ્ત દેખાવ આવે છે. તો આપણી વેફર બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે. 12 જેવો ટાઈમ થઈ ગયો છે અને આ રસોઈ બનાવવાનું શરૂ કરી દઈએ. વેફર મસ્ત મજાની બનીને આપણે સુકાય છે પંખાઈ જો અહીંયા આપણે સૂકવી દીધી છે. કેટલી મસ્ત મજાની છે. આપણે તો બાપતા ગયા હતા ને ખાતા ગયા હતા. તો આપણે આ વેફર રેડી થઈ ગઈ છે. હા દ્વિજાબેન જાય છે નાવા આવે. હા જાઓ. દ્વિજાએ થોડી ઘણી મને હેલ્પ કરાવી. અડધી સાડી શીખવી એટલે હેલ્પ કરાવી અને અહીંયા આપણે આ ખાટલો તો ક્યારનો પહેલાં જ ભરી લીધો હતો હવની અને આપણે અહીં ગુંદાનો સંભારો પણ સરસ મજાનો વઘારી લીધો છે. અહીં પોતું પણ મારી દીધું છે. પાણી બધું નાખી આ એક બાકી પાણી રહ્યું છે. આનો પણ તમે ઉપયોગ કરી શકો છો કેમ કે આપણે તો ખીચી નથી બનાવવાની. જો ખીચી કોઈને બનાવી તો ખીચી પણ બનાવી શકો અને સાબુદાણાના ઘૂઘરા ઓલા મૂર્ખા બનાવવા હોય તો એ પણ બનાવી શકો છો. તો આ ફેંકી ના દેવાય. આનો ઉપયોગ કરી લેવાનો હોય પણ અમારે કંઈ બનાવવાનું નથી. જો પાપડી પણ બની ગઈ છે. પાપડ પણ બની ગયા છે અને આપણે મૂર્ખા કંઈ બનાવવાના નથી સાબુદાણા ચોખાના. હા હા સાબુદાણા બટેટાના અને ચોખાના જેને જે બનાવતા હોય એ બનાવવાનો હોય બનાવાય પણ આપણે તો કાંઈ બનાવવાનું નથી એટલે કાંઈ નથી બનાવવું. શું છે કોથળીમાં નાખી દીધી છે તો વાટી જાય ને એટલે રોંઢે નાખી ભલે આખો દિવસ અહીંયા રહેવા દેવું. સાંજે પછી સવારે છે ને દાળ આપણે તગારામાં ભરીને પછી સૂકવી દેવું તડકે એટલે સરસ મજાની એકદમ વ્હાઈટ થાય. તો ચાલો આપણે મોડું કેરાવીને હવે રોટલીને શાક બનાવીને ફટાફટ જમી લઈએ. આપણે તો બહુ ભૂખ નથી પણ વાડીવાળાને તો ભૂખ લાગી જ હોય કેમ કે પાણી વાળતા હોય અને સવારે નાસ્તો કર્યો ન હોય. આપણે તો સવારે પણ નાસ્તો કર્યો હતો અને આ વેફર બાપતા બાપતા કેટલી તો મોઢામાં પણ નાખી દીધી. કેટલી ખાધી હશે કંઈ ખબર જ નહીં. જો શાક શેનું બનવું એવું તો વિચાર છે કે બટેકાનું શાક બનાવવાનું. હા કેમ કે ઉનાળામાં તો સિઝનમાં છે ને શાકની પણ નામાં હોય. તો ચાલો આપણે ફટાફટ કરવા મળીએ રસોઈ. ચાલો બપોરા કરવા બેસી ગયા છે. દ્વિજાબેને તો જમી લીધું ને તો પાછા જમવા બેસી ગયા છે કેમ કે એને છે ને શ્રીખંડ હતું ને તો ખાવું હતું તો સરસ મજાનું ઠંડુ ઠંડુ શ્રીખંડ લઈ આવ્યા છે. કેમ ચાલો જમી લઈએ. તડકો લાગી ગયો. તડકો ભલે ને આવે ટીવીનો અવાજ. તડકો લાગી ગયો બહુ તો સરસ મજાની ડીશ રેડી કરી લીધી છે. તો હવે હાલો દઈ હાલો હવે ચાલો બપોર પછી છે ને મમ્મીની આવી ગયા તો વહેલા તો હવે એને દાળ છે ને કમ્પ્લીટ કરીને ભરવા માંડ્યા છે. હવે દોર વીણવાના રહ્યા તો ઝાટ કરે ને ઠેકાણા થઈ જાય પછી નવરાય દોર વીણે રાખશો. ચાલો બાચકું ભરી લીધું છે ને જમીન સીધા ભાગ્યા હતા તો એ વાસે 2 થયા હતા 2-2.5 સીધા 3 થઈ ગયા 3 થઈ ગયા હતા તો છેટું રહ્યું ને તો આપણે વેફર સરસ મજાની સુગંધ તો જવા સરસ આવે છે વેફરની. ચાલો વેફર પણ કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે કાલે હવે તપવાની જ રહે. એકદમ પીળાશ પડતી મસ્ત મજાની થઈ છે. તમે આ પણ ટ્રીક સાથે અપનાવજો અને કરજો મસ્ત વેફર થાય. અહીંયા આપણી જારીવાળી થઈ ગઈ છે અને આપણે થોડુંક સંચાણું ગમશે એ પણ કરી લઈએ અને પછી ચાલો આજે તો આપણું બધું કામ પૂરું થઈ ગયું. પાણી વાળવાનું બધું હવે થઈ ગયા ફ્રી આપણે. અને ઘરે તો વેફરનું કામ હતું તો વેફરનું કામ પણ આને પૂરું કરી લીધું. કેમ વેફરનું કામ પૂરું થઈ ગયું ને તારું? હા પૂરું થઈ ગયું. તરવાનો વારો ને કેમ કે આ ઘરાનું કામ છે એટલે છે ને કાલે બતાવતું કેવી થઈ એમ એટલે આજે તો નથી બતાવવાના. હવે ફૂટાણી બહુ છે નહીં એટલે થોડીક લીલી જઈએ અંદર ઓસરીને નાખી દીધી ને ચાલો તો એને જો એ વેફરનું કામ પૂરું કરીને હંચાનું કામ પાછું સંભાળી લીધું છે અત્યારે તો એ વર્ગી ગઈ સીવવા. અને અહીંયા મમ્મી તો આજે શું છે કે હવનમાંથી આવી ગયા અને કારણ કે એને ભૂખ તો બહુ કોઈ ન હોય અમારે મીઠાઈ બધું ખાધું હોય એટલે અત્યારે જો ચા અને ભાખરીનો પ્રોગ્રામ છે. હા એને તો પાણી પી પીને કારણ કે ભજીયાનું બધું બહુ ખાધું હોય એટલે થઈ ગયું હોય તો ચાલો આપણે પણ હવે એ બનાવી ગયા રસોઈ જમવાનું અને આપણે પણ હવે આપણા વિડીયોને એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જોતી કરજો. ન કરી હોય તો ગાયકા કરી નાખજો અને બેલ આઇકન બટન દબાવવાનું તો ભૂલતા જ નહીં. ચાલો મળીએ આપણે કાલે એક નવા વિડીયો સાથે.